હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 10 ગણિત પાઠ 1 વાસ્તવિક સંખ્યાઓની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તો ચાલો તે શરૂ કરીએ અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહેલો પાઠ વાસ્તવિક સંખ્યાઓનો વિભાગ એ છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે 15 અને 35નો ગુસા 5, 180 અને 40નો લસા થશે 360, બે સંખ્યાઓનો ગુસા 7, તેમનો ગુણાકાર 168 હોય તો તેનો લસા થશે 24 એટલે એ. પછી પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે તેનો જવાબ થશે સી 24. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન, બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય તો તેનો ગુસા થશે 1 એટલે તેનો ઓપ્શન આવશે એ. PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો લસા થશે PQR એટલે એનો જવાબ આવશે એ. જો બે ધન પૂર્ણાંકો P અને Q ને P બરાબર AB નો સ્ક્વેર અને Q બરાબર A ઘન B સ્વરૂપમાં દર્શાવાય, જ્યારે A અને B અવિભાજ્ય પૂર્ણાંક હોય તો લસા PQ બરાબર A નો ઘન અને B નો સ્ક્વેર એટલે તેનો જવાબ થશે સી. હવે આઠમો પ્રશ્ન, 17, 23 અને 29ના અવિભાજ્ય અવયવની રીતે ગુસા તો તેનો જવાબ આવશે બી 1. 60ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનું હોય તો તેનો જવાબ આવશે બી 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. 10મો પ્રશ્ન છે કે અવયવ વૃક્ષ માટે x વત્તા y શોધો. તો x વત્તા y એટલે આપણને અહીં મળશે 55. તેવી જ રીતે 11મો, શૂન્યોત્તર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર એનો જવાબ આવશે એ અસમય છે. 12મો પ્રશ્ન, આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા અસમય છે તો તેનો જવાબ આવશે સી વર્ગમૂળ 7. 13મો પ્રશ્ન, 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 બરાબર 3 વર્ગમૂળ 3 એટલે તેનો જવાબ આવશે સી 3 વર્ગમૂળ 3. તેવી જ રીતે 14મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી તો વર્ગમૂળ 4 જે છે એ અસમય સંખ્યા નથી. હવે 15માનો જવાબ આવશે એ પૂર્ણાંક. હવે તેવી જ રીતે પ્રશ્ન 2 છે કે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તો 15 અને 35નો લસા થશે 105. 17મું છે 15, 24 અને 40નો ગુસા થશે 1. 35 અને 42નો લસા થશે 210. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 2 વડે હંમેશા વિભાજ્ય છે. 20મું, બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસા 1 થશે. હવે પ્રશ્ન 3, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું વિધાન છે એમાં એટલે 21મું વિધાન છે એ સાચું છે. 22મું, 23 અને 33નો ગુસા 2 છે આ વિધાન ખોટું છે. 23મું વિધાન જે સાચું છે. 24મું વિધાન 10, 20 અને 30નો લસા 6000 છે આ વિધાન ખોટું છે. 5 અને 15નો ગુસા 10 છે આ વિધાન પણ ખોટું છે. 17 અને 23નો ગુસા 1 છે આ વિધાન સાચું છે. પાઈ એ સમય સંખ્યા છે આ વિધાન ખોટું છે. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે આ વિધાન સાચું છે. વર્ગમૂળમાં 81 એ અસમય સંખ્યા છે આ વિધાન ખોટું છે. 9 વર્ગમૂળમાં 9 વત્તા 1 એ અસમય સંખ્યા છે આ વિધાન ખોટું છે. વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 9 એ સમય સંખ્યા છે આ વિધાન સાચું છે. વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે આ વિધાન ખોટું છે. તેવી જ રીતે ચોથો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય. 25 અને 52નો ગુસા 1 થાય. 32 અને 48નો ગુસા 16 થાય. 11 અને 33નો લસા 33 થાય. 40 અને 45નો લસા એ 360 થાય. તો હવે વિભાગ બી કે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. તો 38મો પ્રશ્ન છે કે 40, 60 અને 80નો ગુસા અને લસા શોધો. તો 40ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 60ના અવયવ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 80 હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે તેનો ગુસા થશે 20 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 કે જે ત્રણેયમાં સરખું હોય અને ગુસાને બાદ કરતાં જે બાકી રહે તે લસા એટલે લસા બરાબર 240. હવે તે જ પ્રમાણે 39મો પ્રશ્ન કે અવયવ વૃક્ષની રીતે 85, 80ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનો.
તો અહીં જે 85-80ના 2 ભાગ કરીએ તો એને થશે 2 ગુણ્યા 42-90. હવે જે 4290 છે તેના 2 ભાગ કરીએ તો તે થશે 2 ગુણ્યા 21-45. 21-45ના 2 ભાગ કરીએ તો તે થશે 3 ગુણ્યા 715. 715ના 2 ભાગ કરીએ તો તે થશે 5 ગુણ્યા 143. અને 143ના 2 ભાગ કરીએ તો તે થશે 11 ગુણ્યા 13. તો માટે 85-80ના અવયવ લખવા હોય તો તે થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13. માટે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13. તે જ રીતે 40મો પ્રશ્ન કે 21 અને 56નો લસા અને ગુસા શોધો તથા લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર થાય તેમ ચકાસો. તો 21ના અવયવ થશે 3 ગુણ્યા 7 અને 56ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7. એટલે તેનો ગુસા થશે 7 અને લસા થશે 168. એટલે લસા ગુણ્યા ગુસા કરીએ એટલે 168 ગુણ્યા 7 એટલે 1176. અને 2 સંખ્યાઓનો ગુણાકાર કરીએ 21 ગુણ્યા 56 તો તે પણ થશે 11 ગુણ્યા 76. માટે આમ આપણે લખી શકીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. તે જ પ્રમાણે તેના પછીનો એટલે કે 41મો પ્રશ્ન. જો ગુસા 65 અને 115 બરાબર 5 આપેલો હોય તો લસા 65-115 શોધો. એટલે આપણને ગુસા 65-115 છે 5 ગુણ્યા લસા છે 65 ગુણ્યા 115 જે શોધવાનું છે એના બરાબર 65 ગુણ્યા 115. માટે લસા 65 ગુણ્યા 115 બરાબર 65 ગુણ્યા 115 ભાગ્યા 5. તો માટે લસા બરાબર 65 ગુણ્યા 115 બરાબર 1495. તેવી જ રીતે 42મો પ્રશ્ન કે અવિભાજ્ય અવયવીકરણની રીતે 24, 36 અને 60નો ગુસા શોધો. તો 24ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2નો ઘન ગુણ્યા 3. એવી જ રીતે 36ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. તેવી જ રીતે 60ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. માટે ગુસા બરાબર 2નો વર્ગ ગુણ્યા 3 એટલે 12. હવે તે જ પ્રમાણે 43મો પ્રશ્ન કે નીચેના અવયવી વૃક્ષ પરથી A, B, C અને Dની કિંમત શોધો. તો આપણે 3 ગુણ્યા 1275 કરીએ તો એ આપણને મળશે 3825. હવે 1275ને 425 વડે ભાગીએ તો B મળશે 3 અને 425ને 85 વડે ભાગીએ તો C મળશે 5 અને 85ને 5 વડે ભાગીએ તો તે મળશે 17. માટે A બરાબર 3825, B બરાબર 3, C બરાબર 5 અને D બરાબર 17. તે જ પ્રમાણે 44મો પ્રશ્ન કે સાબિત કરો કે વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે. તો તે માટે ધારો કે વર્ગમૂળમાં 7 એ સમય સંખ્યા છે એટલે વર્ગમૂળમાં 7 બરાબર A ભાગ્યા B. એટલે વર્ગમૂળમાં 7 ગુણ્યા B બરાબર A. તો વર્ગમૂળમાં 7 વત્તા B સ્ક્વેર બરાબર A સ્ક્વેર. એટલે 7B સ્ક્વેર બરાબર A સ્ક્વેર. એટલે A સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે. એ પણ 7 વડે વિભાજ્ય થશે. એટલે 9 બરાબર 7C. એટલે 9નો વર્ગ બરાબર 49C નો વર્ગ. એટલે 7B નો વર્ગ બરાબર 49-49C નો વર્ગ અને B નો વર્ગ બરાબર 7C નો વર્ગ. Bનો વર્ગ એ 7 વડે વિભાજ્ય છે તેથી B પણ 7 વડે વિભાજ્ય થશે. માટે ગુસા AB બરાબર 7. એટલે આપણી ધારણા ખોટી છે કે વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે. તેવી જ રીતે 45મો પ્રશ્ન છે કે સાબિત કરો કે 2 વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. ધારો કે 2 વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. 2 વર્ગમૂળમાં 3 બરાબર P ના ભાગ્યા 4. એટલે વર્ગમૂળમાં 3 બરાબર P છેદમાં 2Q. એટલે અહીં P 2 અને 9 એ પૂર્ણાંક હોવાથી P બરાબર Pના છેદમાં 2Q એ અસમય સંખ્યા છે. જ્યારે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે એટલે અહીં વિરોધાભાસ થાય છે. તેથી 2 વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તેવી જ રીતે 46મો પ્રશ્ન કે સાબિત કરો કે 3 વત્તા વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો ધારો કે 3 વત્તા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. માટે 3 વત્તા વર્ગમૂળમાં 5 બરાબર A ભાગ્યા B. એટલે વર્ગમૂળમાં 5 બરાબર A ભાગ્યા B ઓછા 3. એટલે વર્ગમૂળમાં 5 બરાબર A ઓછા 3B ના છેદમાં B. અહીં A ઓછા 3B એ સમય સંખ્યા છે જ્યારે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. માટે અહીં વિરોધાભાસ થાય છે. એટલે 3 વત્તા વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. હવે
જો તમને આ વિડીયો ગમે તો તમે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.